નમસ્કાર મિત્રો, વાયઆરટી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપ સર્વ મિત્રોનું ફરી વખત સ્વાગત છે। તો વાત કરીશું આપણે આજના અગત્યના અને મહત્વના સમાચારની। તો ગુજરાતના દ્વારકામાં એસીએ એક જ ઘરમાં 4 લોકોનો ભોગ લીધો છે। દ્વારકામાં એક જ ઘરમાં રાતે એસી ગરમ થતાં ઘરમાં આગ ફેલાઈ ગઈ હતી, જેમાં ઘરના 4 સભ્યો પવન ઉપાધ્યાય અને તેમની પત્ની તિથિ, તેમની પુત્રી ધ્યાના અને માતા ભવાનીબેનના મોત થયા હતા। આગ લાગતા ધુમાડો ફેલાઈ જતો હતો, જેને કારણે ગૂંગળામણથી તેમના મોત થયા હતા। દ્વારકા પોલીસ ઇન્સ્પેક્ટર ટીસી પટેલે કહ્યું કે શહેરના આદિત્ય રોડ પર આવેલા મકાનના પહેલા માળે રવિવારે રાત્રે એસી ઓવરહીટ થતાં 3:30 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી। આ દરમિયાન ઘરમાં 5 સભ્યો સૂતા હતા। અંધારાને કારણે ઘરનો વીજ પુરવઠો બંધ થઈ જતાં પરિવારના સભ્યો બહાર આવી ન શક્યા હતા અને ગૂંગળામણને કારણે મોતને ભેટ્યા હતા। ફાયર બ્રિગેડના જવાનોએ ભારે હકીમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। આ દરમિયાન ઘરમાં ધુમાડો ભરાઈ જવાના કારણે એક વ્યક્તિ, તેની પત્ની અને તેની 8 મહિનાની પુત્રી અને તેની માતા ઘરમાં પહેલા માળે બેભાન અવસ્થામાં પડેલા છે। તેમને હોસ્પિટલ લઈ જવામાં આવતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા। તો વધુ માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરો અને ખાસ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।